નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં અવારનવાર પૂછાતા જીકેના પ્રશ્નો છે. ચાલો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતાની કઈ કલમ હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે છે? તો જવાબ આવશે મિત્રો કલમ 57. નેક્સ્ટ, ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે મિત્રો પાટણ. નેક્સ્ટ, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો સુધારો. નેક્સ્ટ, લોકમાતા શબ્દ કોના માટે પ્રયોજાય છે? જવાબ આવશે મિત્રો નદી. નેક્સ્ટ, કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો બારડોલી સત્યાગ્રહ. નેક્સ્ટ, ગુજરાતના કયા ક્રાંતિકારી ડુંગળી ચોર તરીકે જાણીતા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો મોહનલાલ પંડ્યા. નેક્સ્ટ, સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો હેમચંદ્રાચાર્ય. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ વન વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ડાંગ. નેક્સ્ટ, મૈત્રકાળ દરમિયાન ગુજરાતની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો વલ્લભી. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 153. જો આ જીકોના પ્રશ્નથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ. હવે મિત્રો, આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.